જેમાં મોરબીવાળાને હું સંક્ષેપમાં આખું મહાભારત સંભળાવી દઉં. પ્રથમ પર્વ આદિ પર્વ, એમાં પાંડવો અને કૌરવોના જન્મની કથા લખાયેલી છે. કૌરવ વંશના રાજાઓની કથા, પાંડવો અને કૌરવો એમનો જન્મ થાય એ કથા આદિ પર્વમાં લખાણી છે. બીજો પર્વ એ સભા પર્વ, જેમાં શકુની અને દુર્યોધનના છળ કપટથી દ્યુત ક્રીડા કરવામાં આવી અને એમાં પાંડવો હાર્યા, એ કથા સભા પર્વમાં વર્ણવવામાં આવી છે. ત્રીજો પર્વ વન પર્વ, જેમાં પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો અને 12 વર્ષ વનમાં એણે જે વિચરણ કર્યું, ઋષિમુનિઓના આશ્રમોમાં ગયા, જે કંઈ એમના જીવનની કથા એ આ વન પર્વમાં લખાણી છે. અને 13મું વર્ષ પાંડવો ગુપ્તવાસ રહ્યા અને ગુપ્તવાસ એ વિરાટ રાજાના નગરમાં રહ્યા, વિરાટ નગરીમાં. અને એટલા માટે ચોથા પર્વનું નામ છે વિરાટ પર્વ. ગુપ્તવાસ પૂર્ણ થયો, ભગવાન કૃષ્ણ આદિ બધા મળ્યા છે અને પાંડવોનું રાજ પાછું મેળવવાના પ્રયત્નો થયા કે ભાઈ આપણું રાજ પાછું કઈ રીતે મેળવવું. અને ત્યારે સૌથી પહેલો પ્રયત્ન સંધિ માટે થયો અને સંધિમાં દુર્યોધન ન માન્યો, એટલે યુદ્ધ માટેના પ્રયત્નો શરૂ થયા. એટલે યુદ્ધ માટેનો જે ઉદ્યોગ કે તા સંધિ અને એની માટેની સૈન્ય ઐક્ય કરવું, એ ઉદ્યોગ પર્વ એ 5મો પર્વ થયો, જેમાં યુદ્ધની શરૂઆતના ભૂમિકા બંધાય છે ઉદ્યોગ પર્વમાં. અને પછી છઠ્ઠો પર્વ એ ભીષ્મ પર્વ છે. દાદા ભીષ્મ કૌરવ સેનાના સેનાપતિ હતા અને એના સેનાપતિ નીચે 10 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું. 18 દિવસના યુદ્ધમાંથી 10 દિવસનું યુદ્ધ એ ભીષ્મના સેનાપતિ નેતૃત્વ નીચે ચાલ્યું. એને ભીષ્મ પર્વ કહેવામાં આવ્યો, છઠ્ઠો પર્વ. ભીષ્મનું મૃત્યુ થયું પછી દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા. એના નેતૃત્વ નીચે 5 દિવસ યુદ્ધ ચાલ્યું. એ પર્વનું નામ પડ્યું દ્રોણ પર્વ, એ 7મો પર્વ. દ્રોણનું મૃત્યુ થયું પછી સેનાપતિ બન્યા કર્ણ અને કર્ણના નેતૃત્વ નીચે યુદ્ધ શરૂ થયું. 2 દિવસ યુદ્ધ ચાલ્યું, એટલે એ પર્વનું નામ પડ્યું કર્ણ પર્વ. એ 8મો પર્વ છે, કર્ણ પર્વ. અને કર્ણનું મૃત્યુ થયું પછી શલ્ય સેનાપતિ થયા. શલ્યના નેતૃત્વ નીચે 1 દિવસ યુદ્ધ ચાલ્યું. એ પર્વનું નામ પડ્યું શલ્ય પર્વ. 18 દિવસનું યુદ્ધ જે હતું એમાં 10 દિવસ દાદા ભીષ્મ, 5 દિવસ ગુરુ દ્રોણ, 2 દિવસ કર્ણ અને 1 દિવસ શલ્ય. આ રીતે આ યુદ્ધ 18 દિવસનું ચાલ્યું. 18મા દિવસની રાત્રિએ અશ્વત્થામાએ દુર્યોધન પાસે જઈને કહેલું કે જે કંઈ વધેલા પાંડવો કે પાંચાલો છે એને બધાને હું મારી નાખીશ. અને અશ્વત્થામા સૂતેલા પાંડવોને મારવા માટે આવેલો. ભગવાન કૃષ્ણએ પાંડવોની રક્ષા કરી. પણ જે કંઈ દ્રુપદ રાજાના દીકરાઓ ધૃષ્ટદ્યુમ્ન આદિ હતા, પાંડવ સેનામાં જે કંઈ વધેલા હતા, એ બધાને સૂતેલા હતા ત્યારે અશ્વત્થામાએ મારી નાખ્યા. એટલે એ પર્વનું નામ સૌપ્તિક પર્વ પડ્યું. સૂતેલા, સુપ્ત એટલે સૂતેલા, સૂતેલાઓને માર્યા અશ્વત્થામાએ, એટલે એ પર્વનું નામ સૌપ્તિક પર્વ પડ્યું. અને 18મા દિવસની રાત્રિએ, 18મા દિવસના યુદ્ધની રાત્રિએ 12 વાગ્યા પછી આ પ્રોગ્રામ થયેલો અને એમાં આ બધા મર્યા, એ સૌપ્તિક પર્વ. અને ત્યાર પછી જે કંઈ બધા મહાભારતનું યુદ્ધ થયું એમાં કૌરવ પક્ષમાં કેવલ 3 જણા વધેલા. 11 અક્ષૌહિણી સેના હતી, બધી ખતમ થઈ ગઈ. કૌરવ પક્ષમાં 3 જણા વધેલા
કૃપાચાર્ય અને દ્રોણનો દીકરો અશ્વત્થામા અને એક યદુકુળના કૃતવર્મા, આ 3 જણા કૌરવ પક્ષમાં વધેલા. પાંડવ પક્ષમાં 7 જણા વધેલા, 5 પાંડવ, 6 ભગવાન કૃષ્ણ અને 7મા અર્જુનના શિષ્ય સાત્યકી, જે યદુવંશી હતા એ સાત્યકી. પાંડવ 5 અને યદુકુળના 2, 7 પાંડવ પક્ષમાં બચ્યા અને 3 કૌરવ પક્ષમાં. ટોટલ 10 યોદ્ધા મહાભારતના યુદ્ધમાં બચ્યા, બાકીના બધા પૂર્ણ થઈ ગયા. 11 અક્ષોહિણી સેના કૌરવોની અને 7 અક્ષોહિણી સેના પાંડવોની બધી સમાપ્ત થઈ ગઈ. એટલે જે યોદ્ધાઓ મૃત્યુ પામેલા એમની બધી જ સ્ત્રીઓ, વિધવા થયેલી સ્ત્રીઓ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી હસ્તિનાપુરમાંથી યુદ્ધ સ્થળે આવે છે. યુધિષ્ઠિરને બધા, કૃષ્ણને બધા મળે છે અને બધી જ સ્ત્રીઓ વિલાપ કરે છે. પોતાના પતિઓના ખોળા મસ્તકો ખોળામાં લઈ અને વિલાપ કરે છે. અને વિલાપ કરતી હતી ત્યારે ગાંધારીએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે જો આ કેટલી નારીઓ વિલાપ કરે છે. એટલે સ્ત્રીઓનું જે વિલાપનું વર્ણન કરવામાં આવ્યું એ પર્વનું નામ સ્ત્રી પર્વ પડ્યું છે. એટલે આ રીતે ટોટલ 11 પર્વોની કથા 5 કથાઓમાં મેં વર્ણવી છે. આ 6ઠી કથા મોરબીના આંગણે આવી છે અને એમાં હવે 12મા પર્વની કથા આપણે બધાએ સાંભળવાની છે. 11 પર્વના અંત સુધીમાં 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું છે. પાંડવો અને ધૃતરાષ્ટ્ર આદિ જે કંઈ કૌરવ પક્ષના હતા, મૃતાત્માઓનો બધાનો અગ્નિ સંસ્કાર કર્યો છે અને જે કંઈ એને જલાંજલિ અર્પણ કરવાની હોય એ વિધિ બધી અર્પણ કરી છે અને બધા જ ગંગા નદીને કિનારે છે. અહીંયા 11 પર્વની કથા પૂર્ણ થઈ છે. 12મા પર્વની કથામાં પ્રવેશ કરીએ. મહાભારત ગ્રંથ બહુ મોટો છે અને એ મહાભારત ગ્રંથમાં આપણે એક પર્વની કથા અહીંયા મોરબીમાં સાંભળીશું. તો સૌ પ્રથમ સાંભળી લઈએ મહાભારતનું ટાઇટલ સોંગ અને પછી આપણે પ્રવેશ કરીએ મહાભારતની કથામાં. મને બહુ ઈચ્છા હતી કે આ વર્ષે મારે મહાભારત ગ્રંથ પૂર્ણ કરવાનો છે અને લગભગ છેલ્લા 3 વર્ષથી કથા ચાલે છે મહાભારતની કન્ટિન્યુઅસ. ભારતભરમાં લગભગ આટલી વિસ્તારથી ક્યારેય મહાભારતની કથા આજ દિવસ સુધી થઈ નથી. વ્યાસ ભગવાને આ ગ્રંથને 5મા વેદની ઉપમા આપી છે. 4 વેદ ખરા, પણ 5મો વેદ એટલે મહાભારત. અને એ મહાભારત ગ્રંથની વિસ્તારથી કથા ક્યારેય થઈ નહોતી અને છેલ્લા 3 વર્ષથી આ કથા ચાલે છે. મને એમ હતું કે આ સિરીઝ બને છે જે મહાભારતની કથાની, એમાં અમારું મોરબી પણ રહી જવું જોઈએ, સિરીઝમાં આવી જવું જોઈએ. એટલે આ કથા મહાભારતની અહીંયા ગોઠવી છે. કથા તો મારી વર્ષમાં ઘણી ચાલે છે, પણ મને આમ લાગે કે અહીંયા કરવી છે ત્યાં જ. કારણ કે ગયા વર્ષે મેં ઉપનિષદની કથા અહીંયા કરી, જ્ઞાનનો ગ્રંથ. હું બધું જાણું છું, કથાઓમાં કેવું છે કે બધાને રાસ લેવડાવો, બીજું ત્રીજું કંઈક એવું મજા, માણસોને મજા આવે. પણ જ્ઞાનના ગ્રંથની કથા કરવી ઉપનિષદની, એમાં નો કાંઈ એવી સ્ટોરીઓ આવે કોઈ પ્રકારની, નો એવી કોઈ કથાઓ ઇન્ટરેસ્ટિંગ આવે, કાંઈ જ્ઞાનનો ગ્રંથ. પણ છતાંય તમે લોકોએ બધાએ બહુ ધ્યાનપૂર્વક ગયા વર્ષે સાંભળ્યો તો એટલે મને એમ થયું કે મહાભારત. નમસ્કાર મિત્રો, હું છું અર્જુન રાઠવા. આપ જોઈ રહ્યા છો અર્જુન આર્ટ ટીવી. અર્જુન આર્ટ ટીવીની અંદર તમારું સ્વાગત છે. જો સત્સંગના વિડીયો જોવા માટે, ભજનના વિડીયો જોવા માટે, તમામ વિડીયો કોઈ બી ભજન ભજનના લાભ લેવા માટે અમારી અર્જુન આર્ટ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે સબસ્ક્રાઈબ કરો તો નોટિફિકેશન 2 ઘંટા ઓલ કરી દેજો, એટલે કે તમને જ્યારે વિડીયો હું ડાલું ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે.
એટલે જય જોહાર, જય આદિવાસી મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, સપોર્ટ કરજો. કેમ કે તમને હું સપોર્ટ કરતા રહું, અમને તમે સપોર્ટ કરતા રહો, એમ જ આપણે આગળ વધીશું. બાકી આદિવાસીનો ક્યારેય વિકાસ થવાનો નથી. જય જોહાર, જય આદિવાસી મિત્રો. કેમ કે સબસ્ક્રાઈબ કરવું એ જરૂરી છે. કેમ કે સબસ્ક્રાઈબ કરો તો મારી ઇન્સ્પિરેશન વધે વિડીયો કા. ભલે તમે દેખો કે ના દેખો, પણ મારા યુટ્યુબની અંદર મારી ચેનલનો વિડીયો જે ડાલું મારી ચેનલની અંદર એનું વધારે મળે, ઇન્સ્પિરેશન મળે, રીચ बढ़े. એટલે સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરો દેખજો, એવું ના કે તો હું સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય જોહાર, જય આદિવાસી. સ્વામિનારાયણના તમામ સત્સંગો આ ચેનલની અંદર મળી જશે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સંભ્રમ કૃતુકા એસો. એટલે જય સ્વામિનારાયણ, જય ભગવાન, જય રામ, જય વીર. કેમ છો મિત્રો? બધા સારા હોય તો સારી રીતે કોમેન્ટ કરજો મિત્રો. તકલીફ તો જીવનમાં રહેવાની છે. તકલીફ તો રહેવાની, ક્યારે પણ તકલીફ ના રહેવું અને ના. જૈનમાં જવું, જય સ્વામિનારાયણ. જય 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 જય. શ્રાવણ ચાલે છે એટલો ઢાઢી તો ના બોલાય, ઢાઢી તો ના કરાય. વાળ વાળ કરતા ક્યાં કરેગા. જય સદગુરુ. આવતા વિડીયોમાં મળીશું પાછા. નમસ્કાર, કેમ છો? શ્રી રામ જય રામ. હરિમ ગુરુ નમ